આજે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે। કાલ રાતનો આવે છે, આખો દિવસ અત્યાર સુધી ચાલુ જ છે, હજી બંધ થયો નથી। સતત એટલું ઝડપથી આવે છે, એક સેકન્ડમાં ધીરો પડ્યો નથી। પવન એટલો છે એટલે બારી સાથે અથડાઈને એમાં ઘરમાં પણ પાણી આવી ગયું। નહીંતર આવું ક્યારેય બનતું નથી, પહેલી વખત બન્યું। એટલો વરસાદ છે આ ઋતુમાં, તો આ પહેલો જ વરસાદ છે હજી આટલો એવો, ક્યારેય એવો જ નથી આટલો। આ જો વાંદરા આવી ગયા, જો એ જોવા આવ્યા કે પહેલી વાર વરસાદ આટલો એવો છે, ક્યાં કેટલો છે, જો એવું જોવે બેઠો બેઠો। આ બીજો અહીંયા આવશે હમણાં, જો એ તૈયારીમાં છે, વરસાદ આવે છે ને નાવા નીકળ્યા હોય એવું લાગે છે। હમણાં જો ભાગશે આમથી આમ, જો દોડમ દોડ। હજી અહીંયા ઝાડવા ઉપર કેટલાય બેઠા છે, જો એને નાવું નહીં હોય વરસાદમાં એટલે અહીંયા બેસી ગયા, પલળે નહીં ને, એને ક્યાં શાંતિ છે। જો અહીંયાથી વળી આમ ભાગ્યા, માંથી માં કૂદકા જ મારવા। જો આ વળી ચા બેઠો હતો ને એને ભૂખ લાગી લાગે છે। આજે વરસાદ નથી, પણ કાલે તો જો આ બારીએથી પાણી આવ્યું હતું, કાંઈ એટલું પાણી આવ્યું। જો અહીંયાથી આ તિરાડમાંથી વરસાદ આ બાજુ થયો હતો ને, તો અહીંયાથી પાણી તે અહીંયા નીચે બધે આ બેડની નીચે બધે પાણી હતું। અને નીચે શું થયું ખબર છે? જો અહીંયા ડુંગળી રાખી હતી, ડુંગળી પલળી ગઈ। અહીંયા જો આમાં ટેન્ટવાળી જે મચ્છરજારી આવે ને આમાં ભરી હતી, અને આ નીચે હતું આવી રીતે આમ નીચે, અને આખી મચ્છરજારી પલળી ગઈ। જો મચ્છરજારી ન હોત ને તો પાણી અત્યારે બહાર નીકળે દરવાજાની, પણ મચ્છરજારી આખી પલળી અને ભીની થઈ ગઈ। પછી ખબર પડી મને કે અહીંયા વરસાદનું અહીંયા પાણી આવે છે, મને નહોતી ખબર કે અહીંયા પાણી આવે છે। પછી તો મચ્છરજારી લઈ અને દોરીએ ટીંગાડી, આવી રીતે દોરી ઉપર ટીંગાડી છે અને હું લટકે છે, જે આખી આવી રીતના ભીની હતી બધી। જો દોરી ઉપર એવી સરસ ટીંગાઈ છે, આ હુક ઉપર કે પડતી નથી, જો એટલી મજબૂત છે છતાંય પડતી નથી, આવી રીતના ટીંગાઈ। હવે જો સુકાઈ ગઈ છે, સારું છે ખબર પડી, નહીંતર તો શું થાત મચ્છરજારીનું બિચારીનું। આજે જો બહુ વરસાદ જેવું કંઈ નથી, વાતાવરણ સરસ દેખાય છે, તડકો સરસ છે। જો આ રીતના ફળિયામાં જો ઘાસ ઉગ્યું છે, વરસાદનું કાંઈ નક્કી ના હોય ક્યાંથી ક્યાં। નીચે પ્લાસ્ટર જેવું કરેલું છે ને, છતાં જો ત્યાં પાણીમાં ભરાય એટલે ત્યાં ઘાસ થયું છે। દિવાલું તો બધી હા કેવી થઈ ગઈ છે, જો 2 દિવસ ત્યાં સતત વરસાદ ચાલુ હતો, આજે થોડોક આરામ છે। અમારા મરચા બહુ સરસ થઈ ગયા છે। આમાં થોડોક રોગ આવ્યો છે અને બીલીબાગ કહેવાય, પણ વાંધો ને, એ આપણે જે કપડાં ધોવાનું પાવડર હોય ને એ પાવડરમાં બોળી અને આને ધોઈ નાખવાનો આમ નમાવીને, એટલે વાંધો નહીં આવે। ચાલો પાંદડા ખરે છે, આ બહુ મસ્ત મરચી છે, જો મરચાઈ હવે આવવાની તૈયારી છે। જો મરચામાં ફૂલ આવી ગયા દેખા, હવે મરચા જો આ જે ફૂલ છે ને બધામાં મરચા આવશે। જો આમાં કેવા સરસ છે મરચા, પેલી નાની નાની આવે ને લવિંગિયા મરચા કઈ, જો 3 ઝાડવા છે મરચીના, 4 છે, 3 ને 4 મસ્ત મરચા આવશે, પણ તમને બતાવીશ કે મરચા કેવા આવ્યા છે। જો ફૂલે સરસ છે અને વરસાદના પાણીમાં બહુ સરસ જો મરચી થઈ ગઈ છે। આ વેસ્ટેજ કેન્ડી હતી, એ મચ્છરજારી ગઈ નીચે, સુકાઈ ગઈ છે, જો ચીપટા સાથે પડી નીચે। હવે કંઈ જરૂર નથી એને સુકાવાની, આપણે ચીપટા કાઢી લેશું। મજબૂત ચીપટા જો, હવે અંદર લઈ જશું આને, કેમ કે હવે સુકાઈ ગઈ છે, કંઈ જરૂર નથી। હવે તેની જગ્યા બદલાવી પડશે આપણે, કે
આને ક્યાં રાખવી વિચારવું પડશે આના માટે કે આને ક્યાં હવે રાખશું. જો હવે અહીંયા બેડ નીચે તો રખાય નહીં, પાછો વરસાદ આવે, કેમ કે ક્યારેય આવી રીતના વરસાદ આવ્યો નથી, એટલે ક્યારેય અનુભવ નહોતો કે આવી રીતના પાણી પણ અહીંયા આવશે. પહેલી જ વખત અહીંયા આવું થયું છે. અમારો બીજો રૂમ છે, અહીંયા ઘણી વાર એવું થાય, જો તમને બતાવું. અહીંયા ક્યારેક ક્યારેક વળી ઉપરથી વધારે વરસાદ હોય ને તો ઉપર પાણી ભરાય, તો ક્યારેક વળી થાય, નહીંતર કંઈ બહુ થાય નહીં. જો અહીંયા ઉપર દેખો આ ભીનું જેવું દેખાય છે ને, અહીંયા કદાચ હોય વળી, પણ અહીંયા તો પહેલી વખત એ રૂમમાં તો એવું થયું છે. જો અહીંયા દેખાય છે, ટીપા પડવાની તૈયારીમાં છે. અહીંયા કંઈક રાખવું પડશે મારે. જો બધું ભેજ આવે છે અહીંયા. જો અહીંયા જો ઝૂમ કરીને તમને બતાવું. જો આ રહ્યું પાણી દેખાય છે, બસ જો અહીંયા ટીપા પડે. ચોમાસા પૂરતું હોય આવું, ક્યારેક આવું બને પડે છે ને, એની કંઈક વ્યવસ્થા આપણે કરશું. હવે જો તમને બતાવું. હા હા હા, જો પલળી ગયું છે, દેખો કબાટ ભીનો થઈ ગયો છે. પણ હવે આપણે અહીંયા કપડું નાખી દઈશું એટલે વાંધો નહીં આવે. જો આવી રીતે પાણી પડશે ને તો આની માથે પડશે એટલે બહાર ના જાય, પલળી જાય. જો દેખાડો, જો અહીંથી અહીંયા આવી રીતે પડે છે, એટલે આવી રીતના આપણે રાખી દીધું, હવે વાંધો નહીં આવે. અચ્છા, રસોડાની મચ્છર જારી કાઢી છે ધોવા માટે, હવે સુકાઈ ગઈ છે એવું લાગે છે, તેને પણ હવે આપણે લગાવી દઈશું. મચ્છર જારી લગાવવાનું આપણે સ્ટાર્ટ કરશું. રસોડામાં છે કે આપણે ગરોળીની બીક ના લાગે. તમને બીક લાગતી હોય તો કમેન્ટ કરીને જણાવજો. મને તો બહુ બીક લાગે છે, એટલે આપણે તો જો પેકે પેક જ રાખી આવી રીતના બધું. ગરોળી આ વેજ નહીં કરવું. બીજી લગાવી દઈએ બરાબર. થઈ ગઈ છે, ચોખ્ખી ચોખ્ખી થઈ ગઈ છે. એમાં ગરોળી આવે છે, બધી જગ્યાએ મચ્છર જારી લગાવી દીધી છે, એટલે ગરોળી બેન ક્યારેય એન્ટર થાય નહીં. આ બારી બંધ કરી દઈ, નહીંતર પાછું કાલ જેવી હાલત થશે તો હેરાન થઈ જશું. એના કરતાં બંધ કરી દેવી સારી. કાલે તો બંધ હતી ને તો અંદર તોય છતાં પાણી આવ્યું હતું. બોલો કેટલો વરસાદ હશે, કાલ તો એટલો બધો વરસાદ હતો. પાછો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, શરૂઆત થઈ ગઈ છે વરસાદની. કેવો આવે લાગતું તો નથી કાલ જેવું આવશે એવું. ધીરો ધીરો આવ્યા રાખે છે, અત્યારે નથી એટલો બધો. આજે તો વાંદરાય નથી આવ્યા, નહીં તો વાંદરાય વરસાદમાં એવા કૂદકા મારતા હોય, બધી કૂદાકૂદ કરી મૂકે. ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે, સરસ.